બોર્ડની પરીક્ષામાં વધારે ટકા આવ્યા એમને ખૂબ અભિનંદન, પરંતુ ઓછા ટકા જેને આવે છે એ લોકો આ વિડીયો ચોક્કસ જોવો. ઓછા ટકાનો મતલબ હાર નથી, નવી જીતની શરૂઆત છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બોર્ડના પરિણામ આવી ગયા છે. જે વિદ્યાર્થીઓ સફળ થયા છે, સારા ટકા લાવ્યા છે, એમને ખૂબ ખૂબ શુભેચ્છા. પરંતુ ખાસ મારી આજની વાત એવા વિદ્યાર્થીઓ માટે છે જેમણે જેટલું એક્સપેક્ટ કર્યું હતું એનાથી ક્યાંક ઓછું રિઝલ્ટ આવ્યું છે. કદાચ ધાર્યું છે એનાથી ઘણું ઓછું પણ આવ્યું હોય. આવા પરિણામથી ગભરાશો નહીં. રિઝલ્ટનો કોઈ બહુ મોટો તફાવત અથવા તો બહુ મોટો ફરક તમારા જીવન પર પડવાનો નથી. આ દેશમાં એવા પણ ઉદાહરણો છે કે 40% અને 35% પાસના લોકો પોતાના કરિયરમાં આગળ ખૂબ સફળ થયા હોય. સારા એન્જિનિયર, સારા ડોક્ટર અને સારા અધિકારી બન્યા. જે લોકો સારા ટકા લાવ્યા છે એમને શુભેચ્છાઓ, પરંતુ થોડા ઓછા ટકા આવે છે, ચિંતિત નહીં થશો. મિત્રો, ગુજરાતની અંદર તુષાર સુમેરા સાહેબ જેવા અધિકારીઓ, જે લોકો કહે છે હવે 40% પાસ થયા હતા, આજે સારા આઈએએસ આઈપીએસ અધિકારી બની અને દેશની સેવા કરી રહ્યા છે. 35% 40% પાસ થનાર લોકો સારા આર્મી ઓફિસર્સ છે, સારા ડોક્ટર્સ પણ છે. ટકાવારી એ તમારા જીવનનું અંતિમ લક્ષ્ય નથી કે અંતિમ પડાવ નથી. યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે ખાસ કહીશ, મિત્રો, અહીંયા ટકાવારીનું કોઈ જ મહત્વ નથી. જ્યાંથી શરૂઆત કરો ત્યાંથી શરૂઆત કરી શકો. 40%, 45%, 50%, 60%, 70% એના માયને નથી. સ્પર્ધાત્મક પરીક્ષા માટે હવે તમે કેટલી કટિબદ્ધતાથી તૈયારી કરી શકો છો તે જરૂરી છે. જો આવા કોઈ વિદ્યાર્થીઓને સહેજ પણ મનની અંદર ઉત્સાહ ઓછો થયો હોય, ડર લાગ્યો હોય અથવા તો પોતાના પરિણામથી નાખુશ હોય, તમે મને ડાયરેક્ટ મળી શકો છો સામર્થ્ય આઈએએસ પર, અને તમારી આગળની કરિયર કઈ રીતે ચૂઝ કરવી એ માટે હું ચોક્કસ તમને માર્ગદર્શન કરીશ. ઓછા ટકાનો મતલબ એ નથી પરિસ્થિતિ કોઈને કોઈ સંજોગોએ પણ ભાગ ભજવ્યો હોય અને કદાચ બની શકે કે તમે કરેલી તૈયારી પરીક્ષામાં ન આવી. પરીક્ષા એ માત્ર એક પુસ્તકની પરીક્ષા છે, તમારા જીવનની પરીક્ષા નથી. હારશો નહીં મિત્રો, ચોક્કસ કહું છું, વિશ્વાસ સાથે કહું છું. સામર્થ્ય આઈએએસ અડીખમ તમારી સાથે છે. 45%થી માંડીને ઓછા ટકા પણ આવ્યા હોય, 50%, 60%, 70% કે 80% તમારા જીવનમાં કોઈ ફરક પડવાનો નથી. મને મળો, રૂબરૂ મળો, આગળના લક્ષ્યાંકો નક્કી કરો. નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી અને આજે જ મારી મુલાકાત કરો મિત્રો. અને સર્વે વિદ્યાર્થીઓને ભલે ઓછા ટકા આવ્યા હોય તે વધારે, તમે ભારતનું ભવિષ્ય છો અને ચોક્કસ તમે આ દેશને ગૌરવ અપાવશો. આભાર. થેન્ક યુ.